દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે સુરતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની જળ સપાટીમાં સતત વધારો થયો છે, જેનાથી ડેમની સપાટી 320.82 ફૂટે પહોંચી છે. તો બીજી તરફ રાંદેર સ્થિત વિયરકમ કોઝવેની સપાટી ભયજનક 6 મીટરના સ્તરને વટાવીને 7.90 મીટરે પહોંચતા કોઝવે સંપૂર્ણ ઓવરફ્લો થયો. કોઝવેમાંથી તાપી નદીમાં 1,11,223 ક્યુસેક પાણીનો આઉટફ્લો થતા તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને બંને કાંઠે વહી રહી છે. સુરતની તાપી નદી બંને કાંઠે વહી રહી છે અને સુરતનો રાંદેર વિયરકમ કોઝવે ઓવરફ્લો જોવા મળી રહ્યો છે. આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે સુરતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, પરંતુ હાલ રાંદેર કોઝવે પણ જે છે તે ખૂબ જ ઓવરફ્લો જોવા મળી રહ્યો છે. વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને બંને કાંઠે વહી રહી છે. રાંદેર ખાતે આવેલા વિયરકમ કોઝવે ઓવરફ્લો થયો છે. સાથે સાથે અત્યારે દ્રશ્યો પણ જોવા મળ્યા છે. ઓવરફ્લો થવાના કારણે સુરતની તાપી નદી બંને કાંઠે વહી રહી છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે અને પાણી જે છે ઉકાઈમાંથી છોડવામાં આવ્યું છે, ત્યારે રાંદેર કોઝવે જે છે તે હવે છલકાઈ રહ્યો છે. સાહિદ જગતાપ, GSTV સુરત.